આવે છે? સમાપનમાં હું 2 થી 3 વસ્તુ કહેવા માંગીશ. એક જે બીજા ધર્મોનું જે ભેળસેળની વાત કરી, એમાં સૌથી મોટી ભેળસેળ થતી ને મીણબત્તી દ્વારા થાય છે. જયવંતભાઈ, આપણે ત્યાં ઉદ્ઘાટન હોય કે હોય ત્યારે આપણે મીણબત્તીથી આપણો દીપક સળગાવવાનો છે અને કેક ધરાવીએ છીએ. શા માટે આપણે કોઈ અગરબત્તી સળગાવીને એનાથી નથી સળગાવતા કે બીજી કોઈ માચિસથી નથી સળગાવતા? બીજી વાત એ છે કે જયારે જન્મદિન હોય છે ત્યારે આપણે કેક કાપીએ છીએ. 25 ડિસેમ્બરે ખ્રિસ્તી પેલા કપડા પહેરાવશે ને સાન્તા ક્લોઝ આપણે ફૂંક મારીને પાછી મીણબત્તી ઓલવીએ છીએ. ક્યારે જન્મ દિવસે આપણે ત્યાં જ્યોતિને ઓલવવાનો રિવાજ નથી. ઓલવવું એ આપણે અપશુકનીય આપણા ધર્મમાં ગણવામાં આવે છે. આપણે એ થાય છે. એટલું જ નહીં, કેટલાક મંદિરોની અંદર કેક ધરાવવામાં આવે છે. તો પછી આ ધ્યાન રાખવાની જવાબદારી એના ટ્રસ્ટીઓને અને પૂજારીની છે. શા માટે તમારા જે ભક્તો છે એની લાગણી દુભાઈ એ પ્રકારના સાન્તા ક્લોઝના કપડા પહેરાવે છે? હા, ભગવાનને પણ સાન્તા ક્લોઝના કપડા પહેરાવે છે. અને બીજી મહત્વની વાત આપણે આ ડિબેટમાં એ આવી કે મંદિરોની અંદર 2 વસ્તુ ના, આમ તો 4 વસ્તુ. એક તો વીઆઈપી કલ્ચર ના હોવું જોઈએ કે ભાઈ આ મુખ્યમંત્રી આવ્યા કે મંત્રી આવ્યા તો સૌથી પહેલા જઈને એને અડધો કલાક પૂજા અર્ચના કરવા દે ને બાકીના લોકોને ધક્કો મારીને બહાર કાઢી મૂકે. ત્યાં બધા ભગવાનના દરબારમાં બધા સરખા હોવા જોઈએ. બીજી વાત એ છે કે ત્યાં પૈસાનું કલ્ચર ના દાખલ થવા દેવું જોઈએ કે ભાઈ પૈસા આપે એ પહેલો, પૈસા આપે એને અલગ લાઈન. અને હવે તો અમુક મંદિરોમાં તો ઓફિશિયલ પૈસા થઈ ગયા છે કે પૈસાની ટિકિટ લઈને જાઓ એટલે ટિકિટની લાઈન અલગ છે. અને પાછો ત્યાંના જે ફરવાવાળા દલાલો હોય એને પૈસા આપો તો ત્રીજા રસ્તાથી ઝડપથી અંદર લઈ જશે, ગર્ભગૃહમાં સુધી લઈ જશે. ત્રીજું છે કે રાજકારણીઓને છે એની ઓછામાં ઓછી દખલગીરી અંદર હોવી જોઈએ. અને ત્યાં અંદર રાજકારણ ના ખેલાવવું જોઈએ. પાછું રાજકારણીઓ તો ઠીક, અંદર પાછા સાધુઓનું અંદરનું રાજકારણ હોય છે. ત્યાં રાજ રમત ના રમાવી જોઈએ. તમે આ બધાથી પર થઈને તો તમે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે કે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે કે જે વસ્ત્રો જે રંગને લોકો 2 હાથ જોડીને પૂજા કરે છે. રંગને, આ ભારતીય સંસ્કૃતિની ઊંચાઈ જુઓ કે રંગને પૂજા કરે છે. અને છેલ્લું છે કે ટેન્ડરિયા વેપારીઓ ત્યાં દાખલ થઈ ગયા છે અને એમના ઝઘડા છે એ મંદિરના દ્વાર સુધી નહીં આવવા દેવા જોઈએ. કારણ કે એમાં કરોડો રૂપિયા કમાવાના હોય છે એનું પ્રસાદનું રો મટીરિયલ પૂરું પાડીને. હવે આ બધી બાબતોથી આપણે છે થોડા ઉપર ઉઠી અને મંદિરની જે પવિત્રતા છે, મંદિરની જે આસ્થાનું સ્થાન છે, માણસ ત્યાં જે મન, હૃદય અને આત્માથી 2 હાથ જોડી અને નમન કરે છે અને ભગવાનનું એક જે આધિભૌતિક તત્વ છે એની સાથે ઐક્ય સાધવાનો પ્રયાસ કરે છે, ત્યાં આ બધા રાજકારણનો કોલાહલ ના હોવો જોઈએ. ચોક્કસમાં ત્યાં ઘંટનો અવાજ હોવો જોઈએ, ઝાલરનો અવાજ હોવો જોઈએ, શંખનો અવાજ હોવો જોઈએ, નગારાનો અવાજ. આ તમામ જે ધ્વનિ છે ને એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે આ ધ્વનિ તમારા મનની અંદર શાંતિ પેદા કરે છે. મંદિરોનું સ્થાપત્ય છે એ વૈજ્ઞાનિક રીતે પૂરું થયેલું છે કે તમે ત્યાં એની નીચે ઉભા રહ્યો સ્થાપત્ય નીચે એટલે તમને શાંતિનો અનુભવ થાય છે. કારણ કે એનું આખું વાસ્તુશાસ્ત્ર એ રીતનું હોય છે. કોસ્મિક એનર્જી ત્યાં મહત્તમ મળે છે. આ બધી બાબતોની જે પવિત્રતા છે એ જળવાવી જોઈએ. તમે જુઓ કે એક્સ મંદિરમાં તમે જાઓ કે જ્યાં પૈસાની સૌથી મોટી લેવડ દેવડ હશે ત્યાં તમને કોઈ વાઇબ્રેશન ફીલ નહીં થાય. અને જ્યાં સાત્વિક રીતે પૂજા થતી હશે ત્યાં તમને ચોક્કસ પ્રમાણે એના વાઇબ્રેશન ફીલ થશે કે આ મંદિરમાં બહુ મજા આવી, મનને શાંતિ મળી. એનું કારણ જ એ છે. અને જયવંતભાઈએ એક વસ્તુ જે કહી એને હું ફરી પુનરાવર્તન કરું છું કારણ કે મને ગમી કે ભાઈ ગણપતિજીના પાંડાલ છે એની સામે કે ગણેશ વિસર્જન વખતે તમે ફિલ્મી ગીતો પર ડાન્સ કરો કે એમાં પણ આઈટમ ગર્લ માટે જે ગવાતા ગીતો હોય એના ઉપર ડાન્સ કરો. અને અમુક જગ્યાએ તો પીધેલી હાલતમાં ડાન્સ કરતા હોય છે. આ બધી બાબતો છે ને અન્ય ધર્મોમાં નથી. કે ઈસુ કે મોહમ્મદ પૈગંબરની જે મસ્જિદ છે ત્યાં પીને કે ફિલ્મ ગીતો પર ડાન્સ નથી થતા. આપણે ત્યાં જે દૂષણ ઘૂસ્યું છે આપણે દરેક જગ્યાએ બોલીવુડ, લગ્નમાં બોલીવુડ ના એ જે દૂષણ ઘૂસ્યું છે દૂષણોને પણ દૂર રાખવાની જરૂર છે આપણી પવિત્રતા જળવાઈ રહે એના માટે. અને બાકીના ધર્મો છે એ ચોક્કસ દિવસે મંદિરમાં જાય છે, ચોક્કસ સમયે મંદિરમાં જાય છે.
એ ટેવો આપણા હિન્દુ કુટુંબમાં આપણા બાળકોને પાડવામાં નથી આવતી. એ જો પાડવામાં આવે તો આપણે જે મંદિરોની જે આસ્થાના સ્થાન છે એની સાથે એની નાની ઉંમરથી જ એનામાં અંદર એ સંસ્કારના બીજ રોપાય અને એની આસ્થા છે એ આગળ જતા છે એ વધુ આગળ વધે. કારણ કે ત્યાં જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે અને જે શ્લોકોના ઉચ્ચારો થતા હોય છે આનું એક વાતાવરણ હોય છે અને એનું એક વિશિષ્ટ પ્રકારનું વાસ્તુ હોય છે. તમામની પવિત્રતા જળવાવી પડે અને તો જ જળવાશે. જો ત્યાં એ રાજકારણનો અખાડો મસ્જિદ અને મંદિર બંને જગ્યાએ લાઉડસ્પીકર ની શું જરૂર છે? તમે તમારી રીતે કરો ને બીજાને સંભળાવવાની શું જરૂર છે? લાઉડસ્પીકર વગર પણ કરી શકાય છે. ભગવાન છે એ તો એને કાન બહુ સરવા છે. ચોક્કસથી તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તમામ મહાનુભાવે ખૂબ સારી ચર્ચા કરી અને ખૂબ તર્ક વિતર્કો સાથે વાત કરી. અમુક મંદિરો અને અમુક સંતો વિવાદમાં રહેતા જ હોય છે, પણ હવે વાત લોકોના ધર્મ, આસ્થા, વિશ્વાસ સુધી પહોંચી ગઈ છે. પ્રસાદના રૂપે લોકોને શું શું પીરસી દેવામાં આવી રહ્યું છે. કમાણીની લહાયમાં આપણે આસ્થા પર પ્રહાર કરી રહ્યા છીએ, આપણી સંસ્કૃતિ પર સવાલો ઉભા કરી રહ્યા છીએ. આ બિલકુલ યોગ્ય ન કહી શકાય. સરકાર કડકમાં કડક વલણ અપનાવે તેવી આશા અને આ સાથે જે મંદિરોની અંદર આજકાલ રાજકારણ ઘૂસી રહ્યું છે તે ક્યાંક અટકે એવી અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.